અમરેલીમાં હોટલ એન્જલ ખાતે વેપારીઓની બેઠક મળી હતી, જેમાં ભાજપના ઉમેદવાર શ્રી સંઘાણીને પોતાનું સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું। અમરેલી વડિયા કુકાવાવ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર શ્રી દિલીપભાઈ સંઘાણીને જંગી લીડ અપાવવા હોટલ એન્જલ ખાતે શ્રી પીપી સોજિત્રાની ઉપસ્થિતિમાં માર્કેટ યાર્ડના વેપારીઓ તથા અન્ય વેપારીઓ તેમજ વિવિધ એસોસિએશનની એક બેઠક મળી હતી। આ બેઠકમાં શ્રી દિલીપભાઈ સંઘાણીને વેપારીઓએ સમર્થન જાહેર કર્યું હતું। આ બેઠકમાં શ્રી જીતુભાઈ ડેર, રાહીવાળા, રાજેન્દ્ર હિંમતલાલ પેઢીવાળા સહિત મોટાભાગના વેપારીઓ હાજર રહ્યા હતા। શ્રી દિલીપભાઈ સંઘાણીએ પણ વેપારીઓના પ્રશ્ને ગમે ત્યારે સહયોગ આપવા ખાતરી આપી હતી। 4 ટર્મ સુધી લોકસભામાં ગયો, ક્યાં સુધીમાં તો 14 દિવસે પાણી મળવાનું છે ગામ, તો પણ ધારાસભ્ય હોય, મંત્રી હોય, નગરપાલિકાના પ્રમુખ હોય, દિલીપભાઈ પાણી આપો મારે ત્યાં હું હારી ગયો લોકસભા, નવરોથી બેંકે બેસતો, મહિલાઓના ટોળા મારે ત્યાં આવતા હતા 15 દિવસે પાણી થયું ત્યારે દિલીપભાઈ પાણીનું તો તમારે ખરીદ દેવું પડે, હાલે જ હું નથી નગરપાલિકાનો પ્રમુખ, નથી ધારાસભ્ય, નથી સંસદ સભ્ય, કોક પાણી તો જાઓ કે અમે કઈ ન જાણે, પાણી તો તમારે દેવું પડે। મિત્રો, કેટલાક સમયથી ભ્રષ્ટાચારોની વાતો, દુનિયાના ઇતિહાસમાં ભ્રષ્ટાચાર જેની ઉપર લાગ્યો હોય ને એ મોઢું હોલીને ઘર બહાર ન નીકળે, બહાર ન નીકળે, મોઢું સમજાતો પડે। મિત્રો, ખાલી અખબારો વાંચીએ તો અખબારોના આધારે માણસનું મૂલ્યાંકન કરીએ તો આપણે સૌ જાણીએ કે કેવી રીતે અખબારોમાં સમાચાર આવે। અરેલીમાં એવો એમને તો જાણવા મળ્યું, ફૂલ મધર ફાર્મ, અંગ્રેજીનો અર્થનો મોડી તોડીને એવું અર્થઘટન કરે પ્રતિસ્પર્ધી વિરોધીઓ, લ્યો આ ખોટિયાનું કરે છે, લ્યો આ પાડાનું કરે છે, લ્યો આ આખલાનું કરે છે, ગાયુંનું હું ભૂલ મધર। અંગ્રેજીમાં કેટલાક શબ્દો એવા છે, મામી, માસી, કાકી, આનો અંગ્રેજી છે જ નહીં, આંટી, એક જ શબ્દ વપરાય એમ। ભૂલ મધર ફાર્મ 1976 BA ગ્રેજ્યુએટ, તો ત્યારે આંદોલન દેશમાં મોરારજી દેસાઈ, અટલ બિહારી વાજપેયી, અડવાણીજી, જયપ્રકાશ નારાયણથી માંડીને કેશુભાઈ પટેલથી માંડીને બધા જેલમાં આવેલું, દેશની અલગ અલગ જેલોમાં, સાબરમતી જેલમાં એડમિશન મળે, માત્ર 2 પેપર આપવા પડે, એકાઉન્ટને જે ન ભણ્યા હોય તે સ્ટેટસથી, અને 2 પેપર આપે બીજું ગ્રેજ્યુએશન થાય। મૂળ પેપર હાટું એડમિશન લીધું હતું, પણ જોયું કે તો હેલું કહેવાય, 2 પેપર બીજું ડબલ ગ્રેજ્યુએશન થાય, એટલે હું ભણી લીધું, એ 80માં પૂરું કર્યું।